હેલો મિત્રો, છેલ્લે આપણા પ્રકરણ 3માં બધી થિયરીઓ જોઈ નાખી હતી. અમુક લોકોનો સાપેક્ષમાં થોડી ખબર નહીં પડી એવું લાગે મને. ઘણા લોકો પ્રશ્ન પૂછ્યો તો હું તમને કહી દઉં કે સાપેક્ષ એટલે શું. ફરીથી એક સાદું ઉદાહરણ આપું તમને. સાપેક્ષની શા માટે જરૂર પડી આપણને, શા માટે સાપેક્ષની જરૂર પડી આપણને, તો હું તમને કહી દઉં કે ધારો કે એક બસ હોય. ધારો કે આપણા જોડે એક બસ છે, બરાબર. બસ બરાબર, મોટી બસમાં બેઠેલા જશો બધા, બરાબર. આ રીતના બસમાં બે વ્યક્તિઓ છે, બરાબર. બે વ્યક્તિઓ બેઠેલા. અને એક વ્યક્તિ બસની બહાર જમીન પર ઊભો છે, બરોબર. એટલે બસમાં તમારા હોમાં એક વ્યક્તિ બેઠો હોય, તમે બેઠા હોય અને એક વ્યક્તિ બહાર ઊભો હોય. ચલો, ખબર પડી ગઈ. અને બસ ગતિ કરે. બસ શું ગતિ કરે છે? બસ ગતિ કરે. આ બસ આપણી. હવે બસ ગતિ કરે. આ બે વ્યક્તિઓ બેઠેલા અને એક વ્યક્તિ બહાર ઊભો હોય. આ પહેલા નંબરનો વ્યક્તિ, આ બીજા નંબરનો વ્યક્તિ અને આ ત્રીજા નંબરનો વ્યક્તિ. હવે આ વ્યક્તિ કેવું લાગશે? તો સ્થિર લાગશે. શું લાગશે? સ્થિર. અને આ વ્યક્તિ કેવું લાગશે? સ્થિર લાગશે. તમે બસમાં બેઠા હોય અને તમારા હોમાં એક વ્યક્તિ બેઠો હોય, બરોબર. તો હોમાંનો વ્યક્તિ તમને શું લાગશે? સ્થિર લાગશે, બેઠેલો હોય. એને તમે શું લાગશો? સ્થિર લાગશો. તમે બેઠેલા જ છો. એટલે આ વ્યક્તિ સ્થિર લાગે, આ વ્યક્તિ સ્થિર લાગે. પણ પેલા ત્રીજા વ્યક્તિને આ બે વ્યક્તિઓ સ્થિર લાગશે ખરા? આ સ્થિર લાગશે ખરા આ વ્યક્તિને? તો ના. તો આ વ્યક્તિને શું લાગશે કે આ બંને વ્યક્તિઓ ગતિ કરે બસની સાથે. ખબર પડી? આ ત્રીજા વ્યક્તિને શું લાગશે કે આ જે બે વ્યક્તિઓ પહેલો અને બીજો, એ બે વ્યક્તિઓ બસની સાથે ગતિ કરે છે. જો ઓની સાપેક્ષે આ ધારો કે બીજા નંબરની વાત કરું, જો ઓની સાપેક્ષે જોવા જવું તો આ બીજા નંબરનો વ્યક્તિ સ્થિર હ, પણ ઓની સાપેક્ષે જોવા જવું તો આ બીજા નંબરનો વ્યક્તિ ગતિ કરે. હવે બે ખોટા ખરા? તો ના, બે ખોટા નહીં. આ સાચો, બરોબર. આ સાચો જ છે. ઓના સ્થિર જ લાગે અને ઓના ગતિમાં લાગે આ વ્યક્તિ. તો બંને સાચા. તેથી જ આપણે કોઈ પણ ઘટનામાં વર્ણન માટે સાપેક્ષની જરૂરિયાત પડે. ઓની સાપેક્ષે આ વ્યક્તિ ગતિ કરે છે, જ્યારે ઓની સાપેક્ષે આ વ્યક્તિ સ્થિર હ, જ્યારે ઓની સાપેક્ષે આ વ્યક્તિ ગતિ કરે છે. બંને સાચા છે. ખબર પડી ગઈ? કેમ? આ જેમ આવું થયું. તો આ જે નિર્દેશ ફ્રેમ, આ નિર્દેશ ફ્રેમ કહેવાય. અજડત્વીય નિર્દેશ ફ્રેમ. કેવી? જડત્વીયની વાત થઈ. અજડત્વીય નિર્દેશ ફ્રેમ. જ્યારે આ વ્યક્તિ જમીન પર જે ઊભો હોય એ જડત્વીય સ્થિર નિર્દેશ ફ્રેમ. ખબર પડી ગઈ? બંનેના નિર્દેશ ફ્રેમ, બંનેની પરિસ્થિતિઓ અલગ હોવાને લીધે જ બંનેને અલગ અલગ જોવા મળે. બંનેના અલગ અલગ ઘટના જોવા મળે, પણ બંને સાચા જ છે, કોઈ ખોટો નથી. આથી જ આપણે સાપેક્ષની જરૂરિયાત રહી. એવું જરૂરી નહીં કે ભાઈ આજે જોતો હોય ખોટો હોય અને આજે જોતો હોય સાચો હોય, અથવા તો આજે જોતો હોય ખોટો હોય અને આજે જોતો હોય સાચો હોય. બંને પોતપોતાની રીતે સાચા હોઈએ કે, બરોબર. તેથી જ આપણે સાપેક્ષની જરૂરિયાત પડે. ઓની સાપેક્ષે સ્થિર હ, ઓની સાપેક્ષે ગતિશીલ હ. ઓની સાપેક્ષે સ્થિર હ, ઓની સાપેક્ષે ગતિશીલ હ. આથી જ આપણને સાપેક્ષની જરૂરિયાત રહે. કોની સાપેક્ષે આપણે વાત કરી રહ્યા છીએ એ મહત્વનું હોય. આપણા ભૌતિક વિજ્ઞાનમાં અથવા કોઈ પણ વિજ્ઞાનની જ વાત કરીએ, કોની સાપેક્ષે આપણે ગણીએ છીએ એ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જો ઓની સાપેક્ષે આપણે જોતા હોઈએ તો સ્થિર લાગે, જ્યારે ઓની સાપેક્ષે જોતા હોઈએ તો ગતિશીલ લાગે. ખબર પડી? અને બંને સાચા જ છે. તેથી જ આપણે સાપેક્ષની જરૂરિયાત પડે. ખબર પડી ગઈ? તેથી જ આપણને સાપેક્ષની જરૂરિયાત પડે છે, બરોબર. તો આ સાપેક્ષની વાત તમને કદાચ ખબર પડી ગઈ હશે.
બરોબર. સાપેક્ષ શા માટે જરૂરી, શા માટે સાપેક્ષની આપણે વાત કરવી પડે? કારણ કે એક જ ઘટના હોય પણ અલગ અલગ એના વર્ણન શક્ય છે. હવે મેં તમને કાલ કહ્યું હતું કે બધા જ આ ચેપ્ટરના બધા જે સૂત્રો મેં લખાયા એ બધા સૂત્રો તમે તૈયાર કરી નાખજો, કારણ કે આપણે દાખલાઓ જોવાના છીએ. હવે આપણે દાખલાઓ જોવાના છીએ એટલે જો સૂત્રો તમને આવડતા નહીં હોય તો તમે કન્ફ્યુઝ થો કે ભાઈ આ સૂત્ર આવ્યું ક્યાંથી. હું ડાયરેક્ટ મેલે મૂકે તો તમે કન્ફ્યુઝ થશો કે આ સૂત્ર આવ્યું ક્યાંથી. તેથી જ હું તમને પહેલાં જ કહું કે સૂત્રો કમ્પ્લીટ તૈયાર રાખજો, તેથી કોઈ પણ દાખલામાં સૂત્ર કઈ રીતે ક્યાંથી આવે એ સરળતાથી તમને ખબર પડી જાય. બરાબર. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં સૌપ્રથમ આપણે ઉદાહરણના દાખલાઓથી સ્ટાર્ટ કરીએ. રકમ હું તમને ચોપડીમાં જ બતાવે અને ગણે પેજમાં. બરાબર. હવે જુઓ આ ચોપડી આપણી, તો સૌપ્રથમ 3.1 જે આપણે ઓલરેડી ગણી નાખ્યો. બરાબર, એટલે હું ગણાવતો નથી. પછી 3.2 જે પણ આપણે ગણી નાખ્યો, વિકલનનો ઉપયોગ કરીને ગણ્યો હતો. બરાબર, તમને ખબર જ હશે લેક્ચરમાં, તો તેથી હું ગણાવતો નથી. ચલો પછી ઉદાહરણ 3.3 આ પણ મેં ગણી નાખ્યો. સંકલન વિકલનની રીતનો ઉપયોગ કરીને અચળ પ્રયોગી ગતિના સમીકરણ લાવો દાખલો હતો, તો આ પણ મેં ગણી નાખ્યો. બરાબર, એટલે 3.3 પણ ગણતો નથી. હવે ઉદાહરણ 3.4. ચલો ઉદાહરણ 3.4 જોઈ લઈએ. બેક ટુ બેક જ આપણે જોવાના આવીએ. તો ઉદાહરણ 3.4 જોઈ લઈએ. દેખો રકમ તમારા સ્ક્રીન પર જ દેખાય છે. બરાબર, અથવા તો તમે જાતે ચોપડી લઈને જોઈ શકો. બરાબર, ચોપડી તમારા જોડે હશે એ ચોપડી લઈને આ જોવાનું રહેશે. ચલો રકમ હું વાંચું. રકમમાં શું કહે છે? એક બહુમાળી મકાનના ટોચ પરથી, બહુમાળી એટલે ઘણા માળવાળી, ઘણા માળ આવેલા એવી બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ એટલે ઉપરની તરફ, શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કેટલા વેગથી? 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. હવે દડાને ચોથી ફેંકવામાં આવે? ટોચ પરથી. અને બીજું વાક્ય શું કહે? જ્યાંથી ફેંકવામાં આવે જમીનથી 25 મીટર ઊંચાઈએ, મતલબ ટોચ, બહુમાળી મકાનની ટોચ 25 મીટર ઊંચાઈ જેટલી હશે. બરાબર. હવે આપણે શોધવાનું શું કીધું? દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. એટલે આપણે ફેંકીએ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકીએ તો કેટલી ઊંચાઈએ પહોંચશે. બીજું, દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લે? હવે દડો ઉપરના ઉપર તો રહેવાનો નહીં, નીચે પડવાનું હોય, એટલે અમુક ઊંચાઈએ પહોંચીને પછી નીચે પડશે અને આપણને પૂછે કે ભાઈ જમીનને કેટલા સમય પછી અથડાશે. એટલે આપણે ફેંક્યા પછી જમીનના કેટલા સમય પછી અથડાશે એ આપણે શોધવાનું હોય. બીજું, આપણે ગુરુત્વ પ્રવેગ, કારણ કે ઉપર નેચરની ગતિ હ, એટલે કયો પ્રવેગ આવે? ગુરુત્વ પ્રવેગ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું જ છે, એટલે ગુરુત્વ પ્રયોગની વાત આવશે. હવે ગુરુત્વ પ્રયોગની વાત આવે અને આપણને આમ તો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.8 હોય, પણ આપણે અહીં સરળતા ખાતર 10 લેવાનું કીધું હોય. સરળતા ખાતર એવું દાખલો સરળતાથી ગણાય એના માટે 10 લેવાનું કીધું હોય, તો આપણે 10 લઈશું. ચલો હવે આપણે ગણીએ. હવે આપણે ગણતરી કરીએ. ચલો આ બાજુ જોઈ લો. રકમ સામે જ રાખવું એટલે તમને ખબર પડે, અથવા તો રકમ તમારા ચોપડીમાં જોઈ લેજો. ચલો શું કીધું? પહેલાં તો આકૃતિ દોરી નાખીએ, વ્યવસ્થિત ખબર પડે. આ આપણા આન્સર ગણી રહ્યા. કયા નંબરનો દાખલો? ઉદાહરણ 3.4. પહેલાં તો આકૃતિ દોરી નાખીએ. એક બહુમાળી મકાન, એક આવું મકાન, બહુમાળી મકાન, બિલ્ડિંગ હ આ રીતે, અને ધારો કે આ જમીન આવું, આ આપણી જમીન. બરાબર. આ બહુમાળી મકાન, 1 બારી 2 બારી આ રીતના દર્શાવી શકો તમે સરળતા માટે. બરાબર. બારીઓવાળું મકાન હ, માળ હ. વયથી ટોચ પરથી, રકમ જોજો, જોતા રહેજો. ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ એટલે ઉપરની તરફ ફેંકવામાં આવે, એટલે વયથી
ધારો કે ફેંકવામાં આવે એ બિંદુ એ છે, બરાબર. આપણે સરળતા ખાતર નોમ આપતા જઈએ. જ્યાંથી ફેંકવામાં આવે એ બિંદુ એ છે. હવે ફેંક્યો એટલે કોઈ ફેંક્યો એટલે જતો તો રહે નહીં, ચોક અમુક બિંદુએ જહ. એટલે ધારો કે બી સુધી પહોંચે, બી સુધી પહોંચે છે, અને બી પરથી પહોંચ્યા પછી દડો ધીરે ધીરે જમીન પર પડશે, જમીન પર પડશે. હવે તમને પ્રશ્ન થાય કે સીધો ફેંક્યો તો સીધો આવો જુઓ, એટલે બિલ્ડિંગ પર જ આવો જુઓ. પણ મેં તમને કીધું હતું, ખબર હોય તો, હવા ને બધું લાગે એટલે સહેજ એના માર્ગમાં પરિવર્તન થાય. પેલી આપણે આલેખ દોર્યો હતો ને, યાદ હોય તો, પેલા મુક્ત પતન માટેનો આલેખ, તો એના જેવું આપણે ભલે ફેંક્યો સીધો તો એવું જોઈએ ને કે ભાઈ સીધો ફેંક્યો તો સીધો જ આવે. હવાના લીધે સહેજ એ દોડો થઈ જ અને દોડો થયા પછી એ જમીન પર પડે. તો આ રીતે જમીન પર પડે છે, આ રીતના જમીન પર પડે છે, બરાબર. ખબર પડી ગઈ? આ રીતના આટલાથી જમીન પર પડે છે, બરાબર. ચલો, ખબર પડી ગઈ. અને જમીન પર પડે એ બિંદુના સી નામ આપે. ચલો, ખબર પડી ગઈ. એ બિંદુ શું હોય? જ્યાંથી ફેંકવામાં આવે. બી બિંદુ જ્યાં સુધી પહોંચે હ દડો, અને સી બિંદુ એ જમીન પર પડે હ એ સ્થાન. ખબર પડી ગઈ આ વાત, બરોબર. ચલો, હવે બીજું રકમ જુઓ. રકમમાં શું કીધું? કેટલા વેગથી ફેંકવામાં આવે? તો 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે એ વેગ કયો? તો પ્રારંભિક વેગ. એ વેગ કયો? હા, પ્રારંભિક વેગ. કારણ કે ફેંકવામાં આવે, પ્રારંભિક વેગ આલ્યો v0 હ 20 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, લખાઈ ગયું. પછી એક બીજું વાક્ય કે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર. એટલે આ જમીન હ, અને આ બિંદુથી ફેંક્યું, મતલબ આ ઊંચાઈ કેટલી? 25 મીટર. એટલે જમીનથી બિલ્ડિંગની ઊંચાઈ 25 મીટર છે. ચલો, બિલ્ડિંગની ઊંચાઈ આપી દીધી, બરોબર. તો ચલો, હવે આપણને હું પૂછ્યું અને બીજું જી આલી દીધું. જી એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. જી એટલે ગુરુત્વ પ્રવેગ આલી દીધો. ચલો, હવે પહેલી વસ્તુ આપણે ગણીએ. વસ્તુ 1 એ શું કીધું? હા, કેટલી ઊંચાઈએ પહોંચશે? કેટલી ઊંચાઈએ? પહેલી વસ્તુ કીધી કેટલી ઊંચાઈએ પહોંચશે. ભાઈ મતલબ એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું. આપણે શું શોધવાનું? એ અને બી. અહીંથી ફેંક્યો વાદળો બી સુધી પહોંચે, મતલબ કેટલી ઊંચાઈએ પહોંચે, એટલે એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે આપણે. ચલો, ખબર પડી ગઈ. હવે આપણે શોધવાનું છે અંતર. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ઉપયોગ કરીશું, બરોબર. હવે હું ચોપડી કરતાં થોડી અલગ રીત લઉં, બરોબર. એટલે આટલે જોતા રહેજો. ચોપડીની રીત નહીં લેતો, ચોપડી કરતાં અલગ રીતથી હું ગણાવું છું. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા કયા હતા? યાદ કરી લો, યાદ રાખવાના. v બરાબર v0 પ્લસ at, x એટલે v0t પ્લસ 1/2 at વર્ગ. અને ત્રીજું સમીકરણ 2ax બરાબર v² માઇનસ v0 સ્ક્વેર. આ 3 સમીકરણો હતા આપણા જોડે. આ લખી કાઢ્યા મેં, યાદ રહે તમને એટલા માટે. હવે મારા ઊંચાઈ શોધવી હ, એટલે કે મારા અંતર શોધવું હ. પહેલું સમીકરણ ઉપયોગ થા? તો નહીં, કારણ કે પહેલા સમીકરણમાં તો અંતર આવતું જ નહીં. ચલો, બીજા અને ત્રીજા સમીકરણમાં અંતર એટલે એક્સ આવે હ. પણ આ સમીકરણનો ઉપયોગ કરતા એક નુકસાન હ. ચલો, એક્સ શોધવું હ, v0 20 આલેલો હ, પણ સમય નહીં આલેલો. સમય આલેલો નથી, તો આપણે શોધી શકીશું નહીં. પણ આનો ઉપયોગ કરીએ કે એ એટલે પ્રવેગ, મતલબ જી આલેલો હ, એક્સ શોધવો હ, v0 આલેલો હ, અને v પણ આપણને આલેલો જ છે. કઈ રીતે? તમને પ્રશ્ન થાય, ભાઈ v તો આલેલો નહીં, અંતિમ વેગ તો આલેલો નહીં. તો આપણને ખબર હે કે ભાઈ ફેંકવામાં આવે તો અંતિમ વેગ કેટલો થાય? v બરાબર શું થાય? 0 થાય. કઈ રીતે? તો આપણને ખબર હોય, અહીંથી આપણે 20 મીટર પ્રતિ સેકન્ડથી ફેંક્યો. હવે ધીરે ધીરે ઉપર જશે તો તેનો વેગ શું થશે? ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, અને બી સુધી પહોંચાય એનો વેગ શું થઈ જાય? 0.
હવે વેગ શૂન્ય થઈ ગયું પછી આગળ વધશે ખરા તો નહીં, પછી શું આવશે નેચર પડશે, પછી શું આવશે નીચે પડશે. આટલા 20થી સ્ટાર્ટ કર્યું હતું પણ ધીરે ધીરે ઘટતો જાય હ અને બી સુધી પહોંચતા એનો વેગ શૂન્ય થઈ જાય અને પછી એ નીચે પડે. એટલે આપણને ખબર છે કે જો મારા અંતર શોધવું હોય મતલબ અંતિમ વેગ કેટલો હશે શૂન્ય, બી જોડે વેગ કેટલો હશે શૂન્ય, તો આપણે એ બીની વાત કરી રહ્યા છીએ, એ ટુ બીની વાત કરી રહ્યા છીએ, તો અંતિમ વેગ શૂન્ય થશે. ચલો અંતિમ વેગ મળી ગયો, પ્રારંભિક વેગ 20 આલેલો હોય, જી પણ 10 આલેલો હોય, બસ કિંમત મેળો એક્સ મળી જાય, સૂત્ર કયું 2ax બરાબર v² - v0². ચલો 2 એ એટલે જી કેટલા આલેલા 10. હવે એક બીજી વાત, આપણે 10 પ્લસ લઈશું કે માઇનસ, તો આપણે અહીં જી માઇનસ લઈશું. કેમ પ્રશ્ન થાય કે ભાઈ કેમ લઈશું માઇનસ આપણે? તો એનું કારણ એ છે કે અહીં વેગ ઘટતો જાય, વેગ 20 થી 0 થાય, વેગ ઘટતો જાય તો આપણને ખબર કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. મેં તમને કીધું હતું કયો પ્રવેગ ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ, બરોબર. વેગ ઘટતો જાય એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય, એટલે પ્રવેગ ઘટતો જાય. આપણે જેમ જેમ ઉપર જઈએ ને તો પ્રવેગ ઘટતો જાય, તો આપણે જી માઇનસ લઈશું એટલે 2m9 માઇનસ જી લઈશું અને આ એક્સ અને v² - v0². બસ હવે કિંમત મેળો 2m9 જી બરાબર 10 એટલે -10 એક્સ શોધો આપણે, વી આલેલો 0 0 નો વર્ગ અને v0 આલેલો 20 નો વર્ગ. ચલો ખબર પડી? બસ 10 દુ 20 એક્સ બરાબર 0 નો વર્ગ 0 જ થાય માઇનસ 20 નો વર્ગ 40 અથવા તો 20 × 20 કરો ને, 20 નો વર્ગ એટલે 20 × 20. ચલો એક 20 અને આ 20 ઉડી ગયા. બીજું માઇનસ ને માઇનસ પણ ઉડી ગયું, તો એક્સ બરાબર શું આવે? 20 મીટર. તો આપણો જવાબ આવી ગયો. કેટલી ઊંચાઈએ પહોંચશે? 20 મીટર ઊંચાઈએ પહોંચશે. કેટલી ઊંચાઈએ પહોંચશે? 20 મીટર ઊંચાઈએ પહોંચશે. એટલે આપણે વહીથી આપણે ફેંકીશું તો આ 20 મીટર ઊંચાઈએ પહોંચશે. મતલબ એવું થયું કે ભાઈ એ અને બી વચ્ચેનું અંતર, એ અને બી વચ્ચેનું અંતર બરાબર 20 મીટર. ચલો થઈ ગયું, પહેલી વસ્તુ આપણને મળી ગઈ. ચલો હવે આપણે બીજી વસ્તુ શોધીએ, બી નંબરની વસ્તુ શું કહે? શું શોધવાનું કહે? રકમ જુઓ, દરરોજ જમીનને કેટલા સમય પછી અથડાશે, મતલબ અથડાતા કેટલો સમય લાગશે, એટલે આપણે શોધવાનું સમય. હવે આ થોડું સમજજો, આ થોડું વ્યવસ્થિત સમજજો. ભાઈ સમય શોધવાનું હ એટલે ફેંક્યા પછી અથડાતા કેટલો સમય લાગે, એટલે કયો સમય? ફેંક્યા પછી કેટલા સમયે અથડાશે, આર્યો સમય શોધવાનો. હવે જુઓ આ બાજુ, હવે આપણે હવે બે સમય શોધવું પડશે, બે સમય શોધવા પડશે. કઈ રીતે? તો પહેલાં તો આપણે વયથી ફેંક્યું એટલે અમુક સમય વયથી વય જતા થા અને પછી વયથી વય આવતા થા. એટલે પહેલાં આપણે શું શોધવું પડશે? એથી બી જતા લાગતો સમય, પછી આપણે બીથી સી જતા લાગતો સમય, અને બંનેનો સરવાળો કરીશું એટલે આપણે ટોટલ સમય મળી જશે જે આપણે શોધવાનું હોય. ખબર પડી કે નહીં? અહીં આપણે બે સમય શોધવા પડશે કારણ કે બંને ગતિપથ અલગ અલગ હોય. આ ઉપર જાય અને અચળ જાય એટલે બંને ગતિપથ અલગ અલગ હોય, એટલે આપણે બે સમય શોધવા પડશે. પહેલાં તો વયથી વય જતા લાગતો મતલબ એથી બી જતા લાગતો સમય, એને આપણે T1 કહીશું. પછી બીથી સી જતા લાગતો સમય, એને આપણે T2 કહીશું. T1 અને T2નો સરવાળો કરીશું એટલે આપણને મળી જશે. ફેંક્યા પછી કેટલા સમય પછી પડશે એ મળી જશે, કારણ કે ફેંકશું તો પહેલાં તો ઉપર તો જશે ને, એના માટે અમુક સમય થશે, પછી નેચર પડશે એના માટે અમુક સમય થશે. એટલે બંને સમયનો સરવાળો કરીશું એટલે આપણને મળી જશે ફેંક્યા પછી
લાગતો સમય, જમીન અથડાતા લાગતો સમય. ખબર પડી ગઈ? એટલે આપણે T1 અને T2 શોધીશું. ચલો આ બાજુ. હવે ધારો કે A થી B જતા T1 સમયે થાય છે અને B થી C જતા T2 સમયે થાય છે. એટલે પહેલાં આપણે T1 શોધવા પડશે, પછી આપણે T2 શોધવા પડશે, અને અલગ અલગ રીતે. કારણ કે T1 એટલે A થી B જે ઉર્ધ્વ દિશામાં ગતિ થાય, BC એ અધો દિશામાં ગતિ થાય. એટલે પહેલાં આપણે ગણીએ A થી B માટેની ગતિ માટે એને ધ્યાનમાં લઈએ. ચલો હવે T1 શોધવું આપણે. ચલો T1 શોધવું હા, મતલબ કે મારા સમય શોધવો. હવે આ 3 સમીકરણો યાદ કરો. 3 સમીકરણો આર્યા. V = V0 + AT, X = V0t + 1/2 AT વર્ગ. હવે ઓમો સમય હે, ઓમો સમય હે, તો આ બંને સમીકરણનો ઉપયોગ કરીએ કાંઈ. પણ સરળ કયું રહેશે? તો આર્યું. આ થોડું લાંબુ પડી જાય, આ સરળ રહેશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. V બરાબર V0 + AT. તો V બરાબર V0 + GT1. બરાબર, ખબર પડી ને? હવે G કેવો લઈશું? માઇનસ લઈશું. કેમ? કારણ કે ઘટાડો થાય, A થી B જતા વેગમાં ઘટાડો થાય, તો -G લીધા. બરાબર. ચલો, અને બીજું આપણને ખબર હે B સુધી પહોંચે એટલે અંતિમ વેગ 0 થઈ જાય, એટલે આ તો 0. ચલો કિંમત મેળવો. 0. V0 કેટલા હતા? 20 મીટર પ્રતિ સેકન્ડથી ફેંક્યા હતા. -G કેટલા હતા? 10. અને આ T1 10T આ બાજુ આવી ગયા, અને આટલા 20. ચલો આ ગુણાકાર પેલી બાજુ તો ભાગાકાર થઈ જાય, એટલે T1 બરાબર 20/10. ચલો 10/20/10 એટલે 2. એટલે આપણને T1 મળ્યો 2 સેકન્ડ. ચલો T1 મળી ગયો. ખબર પડી કે નહીં? સૂત્ર આ રહ્યું, કારણ કે આમાં T આવતું હતું. T એટલે T1 મળ્યા, એ એટલે G મળ્યા, પણ માઇનસ લેવા પડે કારણ કે વેગમાં ઘટાડો થાય. બરાબર. વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ લેવો, વેગ વધતો હોય તો પ્રવેગ ધન લેવો. બરાબર. પાછું દિશાએ જોવું પડે, થોડું દિશાએ જોવી પડે. બરાબર. હવે બીજું B થી C માટેની ગતિને ધ્યાનમાં લઈ લઈએ. ચલો એના માટે T2 શોધી નાખીએ. તો ચલો હવે સૂત્ર આર્યા જ છે, આ સૂત્ર અથવા આ સૂત્ર, કારણ કે બંનેમાં સમય આવે. પણ કયા સૂત્રનો આમાં ઉપયોગ કરીશું આપણે? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રનો ઉપયોગ શા માટે નહીં કરીએ? કારણ કે B થી C માટે અંતિમ વેગ નહીં ખબર. હવે B થી C માટે પ્રારંભિક વેગ 0, કારણ કે B જોડે 0, પણ C જોડે કેટલો વેગ એ ખબર નથી મને. ખબર પડી કે નહીં? A થી B માટે ઓનો પ્રારંભિક થ, ઓનો અંતિમ થ, પણ B થી C માટે ઓનો પ્રારંભિક થ, ઓનો અંતિમ થ. ખબર પડી કે નહીં? એટલે આ પરિપથ માટે, આ ગતિપથ માટે B એ પ્રારંભિક અને C એ અંતિમ થ. એટલે B જોડે વેગ ખબર હે 0, પણ C જોડે વેગ ખબર નથી. એટલે હું આ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકું. એટલે વધ્યું આ રહ્યું, બસ મેં લીધું આ સૂત્ર. X એટલે V0t + 1/2 AT વર્ગ. ચલો આપણા પ્રમાણે લખીએ. X બરાબર V0 T2 BC માટે ગણી રહીએ, T2 + 1/2 એની જગ્યાએ G T2 વર્ગ. ચલો આ સૂત્રમાં ખબર પડી. ચલો હવે જુઓ, X એટલે B થી C જતા કેટલું અંતર કાપ? A. V0 એટલે B જોડેનું વેગ, T2 એટલે B થી C જતા લાગતો સમય, G એટલે પ્રવેગ, અને T2 એટલે સમય. બરાબર. T2 શું જુઓ. હવે આ બાજુ જુઓ, X એટલે B થી C જતા
નું અંતર. હવે બીથી સી, બીથી આવા જોજો, સમજો, બીથી સી કેટલું અંતર કાપે? તો આ અંતર હતું 25, આ અંતર આપણને મળ્યું, કેટલું મળ્યું? 20. એથી બી વચ્ચેનું અંતર 20 મળ્યું. હવે આ 20 મળ્યું, આ હતું 25, તો ટોટલ અંતર કેટલું થાય? 20 × 25 45 મીટર. ખબર પડી કે નહીં? બીથી સી વચ્ચેનું અંતર કેટલું થાય? 45 મીટર. તો આપણે આવું લખી શકાય, આવું કૌંસમાં લખી શકાય કે ભાઈ બી સી વચ્ચેનું અંતર એ બી વત્તા એસીનો સરવાળો થાય. એ બી 20, એસી 25, ટોટલ કેટલું થાય? 45 મીટર. ખબર પડી કે નહીં? ટોટલ કેટલું થાય? 45 મીટર. બરોબર. ચલો, એટલે એક્સ આપણને મળી ગયો 45, બીથી સી 45 લખી કાઢ્યા અમે. V0 એટલે પ્રારંભિક બી જોડેનો, બી જોડે કેટલો હોય? 0. આપણને ખબર, બી જોડે તો પદાર્થ સ્થિર થઈ જાય અને પછી નેચર પડવાની શરૂઆત કરે, એટલે 0 વેગ T2 એમના એમ વત્તા 1/2. હવે G પ્લસ લેવા કે માઇનસ લેવા? તો હોય આપણે પ્લસ લઈશું, કેમ કે વેગમાં શું થાય? વધારો થાય. નેચર પડતો હોય તો વેગ શું થઈ જાય? સતત વધતો જાય, એટલે વેગમાં વધારો થાય, એટલે જીના આપણે લઈશું પ્લસ જ, એટલે 10 જ રાખ્યું. અને ટી એટલે આપણો સમય, જે આપણે શોધવાનું, ટી વર્ગ. બરાબર. હવે આ બાજુ જુઓ, 45 એમના એમ, 0 × T2 એટલે 0 જ થાય, એટલે નહીં લખતો હું. વધ્યું 1/2 10. હવે 10/2 એટલે 5 ટી વર્ગ. આટલું વધ્યું. બરાબર, આટલું વધ્યું. ખબર પડી ને? આટલું વધ્યું. બરાબર. હવે T2 ને કરતા બનાવ. T2 વર્ગ બરાબર 45/5. 45/5 એટલે 9 થાય. 9 × 5 = 45, 9. T2 આવ્યો 9. જો 9નું વર્ગમૂળ, 9નું વર્ગમૂળ શું થાય? 3. તો T2 આવ્યો આપણો 3. એટલે બીથી સી જતા લાગતો સમય 3 સેકન્ડ અને એથી બી જતા લાગતો સમય 2 સેકન્ડ. તો ટોટલ સમય તો જમીનને અથડાતા કુલ સમય ટી બરાબર T1 + T2. T1 2, T2 3, એ ટોટલ આવે 5 સેકન્ડ, જે આપણો જવાબ. 5 સેકન્ડ જે આપણો જવાબ છે. ચલો, ખબર પડી ગઈ તમને? ખબર પડી ગઈ હશે, વ્યવસ્થિત સમજાયું છે. બરાબર. ફરીથી એથી બી જાય એ સમય, બીથી સી જાય એ સમય. આ T1 કહીશું, આ T2 કહીશું. T1 + T2 કરવો પડે. બરાબર. વયથી આ અંતર, પછી વયથી આ અંતર આપણે શોધ્યું 20, ટોટલ અંતર 45. બસ આ સમીકરણનો ઉપયોગ કરવાના. બીજું તમને કહી દઉં, જો વેગ વધતો હોય તો પ્રવેગ ધન લેવો, વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ લેવો. આ વસ્તુ યાદ રાખી લો. પછી ઉર્ધ્વના અધોને ખાસ ધ્યાનમાં લેવાનું નહીં. ખબર પડી? કોઈ પણ દિશા માટે ખબર પડી ગઈ? ઉર્ધ્વ હોય, અધો હોય, ઉત્તર દક્ષિણ તરફની હોય, પશ્ચિમ પૂર્વ તરફની હોય, કોઈ પણ દિશા માટે જો વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ લેવો અને વેગ વધતો હોય તો પ્રવેગ ધન લેવો. બરાબર. આ વસ્તુ યાદ જ રાખી લો. બરાબર. તો આ દાખલો થયો આપણો 3.4. ઘણી આઈએમપી ઘણી વખત 3 માર્કમાં પૂછી નાખે આ દાખલો. તો આ દાખલો આઈએમપી છે. બરાબર. તો આપણા આની PDF તમને મળી જશે. હવે આપણે એક બીજા દાખલાની વાત કરીને એ નેક્સ્ટ વિડીયોમાં એ દાખલાની આપણે વાત કરીએ. બરાબર. પણ આ દાખલો આઈએમપી છે. બરાબર. આઈએમપી દાખલો કંઈ ખબર ના પડે આ દાખલામાં તો મને પૂછજો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડા બીજા દાખલાઓ જોઈ લઈએ, કારણ કે દાખલાઓ ઘણા બધા છે આ ચેપ્ટરમાં. એટલે થાય એટલા દાખલાઓની આપણે વાત કરી નાખીએ, એટલે આ ચેપ્ટર ઝડપથી પતાવીએ. બરાબર. અઠવાડિયામાં પતાવી દેવાનું આ ચેપ્ટર. બરાબર. સારું.